અમરેલીમાં ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી માર્યું. ધાણીના દલખાણીયામાં મંડપ સર્વિસ ભરી જઈ રહેલા ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામેલ છે. ગામના લોકોને જાણ થતાં જ તાત્કાલિક દલખાણીયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં 108 મારફતે લઈ ગયા હતા. વિગત એવા પ્રકારની છે કે દલખાણીયાથી મંડપ સર્વિસના સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના ઉપર બેઠેલા મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં એક નૈનાબેન કિશોરભાઈ જોટવાડિયા રહેવાસી ધારી ઉંમર વર્ષ 42, નૈનાબેન રસિકભાઈ ચાવડા ઉંમર વર્ષ 45 રહેવાસી ધારી, સોનલબેન ધીરુભાઈ પાટડિયા ઉંમર વર્ષ 32 રહેવાસી ધારી, પાયલબેન જીતુભાઈ ઉંમર વર્ષ 21 રહેવાસી ધારી, વિલાસબેન ઉંમર વર્ષ 42 રહેવાસી ધારી. આ 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. દલખાણીયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર BM ડોડિયા સાહેબ, ફાર્મસી ડોક્ટર દિલીપભાઈ કોટડિયા, એમઓ ડોક્ટર લીંબાણી સાહેબ તથા સ્ટાફ તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં રિફર કરેલ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.